નેશનલ મેરીટાઈમ હેરિટેજ સેન્ટર, જે દુનિયાનું પહેલું એવું હેરિટેજ સેન્ટર બનશે જ્યાં લોકો બોટમાં બેસીને મ્યુઝિયમ ફરી શકશે, 3 દિવસ સુધી રોકાઈ શકશે, જે અમદાવાદથી માત્ર કલાકના અંતરે આવેલા લોથલમાં નિર્માણ પામી રહ્યું છે. વિશ્વની સૌથી જૂની સિંધુ સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર એટલે લોથલ, જ્યાંથી મળી આવ્યું હતું વિશ્વનું સૌથી પહેલું ડોકયાર્ડ. અમદાવાદથી 75 કિલોમીટર દૂર લોથલમાં એશિયાનું સૌથી મોટું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યું છે. એ લોથલ હવે વિશ્વ ફલક પર નવું નજરાણું બનશે. યુરોપ અમેરિકાને ટક્કર આપતું આ મેરીટાઈમ હેરિટેજ સેન્ટર 400 એકરમાં બની રહ્યું છે, જે એરિયલ વ્યૂથી શિપ જેવું દેખાશે. હડપ્પન સંસ્કૃતિની થીમ પર તૈયાર થતું આ સેન્ટર 3 ભાગમાં વહેંચાયું છે. પહેલું ધ સિટાડેલ, ધ નેશનલ મેરીટાઈમ મ્યુઝિયમ. બીજું